હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક સિમ્પલ રેસીપી મેથીના થેપલાને લાજવાબ રીતે બનાવવા માટે 2 વાટકી ઘઉંનો લોટ, 1 વાટકી લીલી મેથી ઝીણી સમારેલી લેવાની છે। અહીંયા લીલી મેથીનું માપ લોટ કરતાં અડધું લેવાનું છે, એટલે કે 2 વાટકી લોટની સામે 1 વાટકી મેથી લેવાની છે। હવે 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી ધાણા જીરું, ચપટી હળદર, અડધી ચમચી જીરું, 1 ચમચી તલ, અડધી ચમચી અજમો આ રીતે મસળીને નાખવાનો છે, 1 ચમચી દેશી ગોળ, 2 ચમચી ચણાનો લોટ, 1 ચમચી ચોખાનો લોટ અને 1 ચમચી મીઠું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે। હવે થોડી વચ્ચે જગ્યા કરી 3 ચમચી સિંગ તેલ નાખવાનું છે। ત્યારબાદ છેલ્લે લીલી કોથમરી સમારેલી નાખવાની છે। કોથમરી તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો। હવે બધો જ મસાલો બરાબર મિક્સ કરી દેવાનો છે। ગોળ લોટમાં બરાબર મિક્સ થઈ જાય એ રીતે પ્રોપર મિક્સ કરી ત્યારબાદ પાણીથી રોટલી જેવો મીડિયમ કણક લોટ બાંધવાનો છે। લોટમાં આપણે ચોખાનો અને ચણાનો લોટ લીધો હોવાથી થેપલાનું બાઇન્ડિંગ સારું આવશે, પ્લસ ખાવામાં પણ સરસ ફરસા લાગશે। હવે હાથમાં થોડું તેલ લઈ લોટને બરાબર મસળી લેવાનું છે। ત્યાર પછી રોટલીની જેમ જ આપણે થેપલાને એકદમ પાતળા થોડો થોડો લોટ લગાવી વણી લેવાના છે। હવે લોઢીને થોડી ગરમ કરી અડધી ચમચી તેલ મૂકી થેપલાને આપણે બંને બાજુ તેલ મૂકીને શેકી લેવાના છે। થેપલા તમે ઘી અથવા તેલથી શેકી શકો છો। તો તૈયાર થઈ ગયા છે આપણા લાજવાબ લીલી મેથીના થેપલા, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે। આ રીતે થેપલા તમે બનાવશો તો ઘરમાં બધા ખાતા નહીં ધરાય। તો તમે પણ તમારા ઘરમાં જરૂરથી ટ્રાય કરજો। પટેલના ઘરમાં રોજ બનતી આ મેથી થેપલાની રેસીપી તમે તમારા મિત્રોમાં પણ શેર કરજો। આ થેપલા તમે 10થી 12 દિવસ સુધી સ્ટોર કરી શકો છો। આ થેપલા તમે બટેકાની સૂકી ભાજી, ગાજર મરચાંનું અથાણું, લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો। સવારે નાસ્તામાં પણ છોકરાઓને લંચ બોક્સમાં આપવા માટે આ રેસીપી ખૂબ જ ઇઝી અને હેલ્ધી પણ છે। આ થેપલા સવારે ચા સાથે પણ ખાવાની ખૂબ જ મજા પડે છે। રોજ નવી અને હેલ્ધી રેસીપી જોવા માટે મારી ચેનલ સોનુસ કિચન 3303ને સબસ્ક્રાઈબ કરજો, ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।